હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો આજ તો છે ને સવારમાં યતરાજને મૂકવા જવાનો આપણો વારો આવી ગયો છે, કેમ કે જયદીપ ઉતારશે, યતરાજને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે જવું પડશે મૂકવા. અને હાલ ઘાયઘા ટોપી પહેલે એ ભાઈ છે ને, જો એક દી સ્વેટર પહેરી જવું હોય, એક દી ના પહેરી જવું હોય તો આ સ્વેટર નથી પહેરી જવું, ખાલી ટોપી પહેરી જઈશ. હા હાલો, ઘાયઘા જઈશું ને આપણે યતરાજ, ફટોફટ જઈશું ને. એવું છે. હાલો, જો એ ભાઈની સી સામે પડ્યા છે, પહેરાઈ દેવી અને પછી યતરાજને સ્કૂલે જઈ અને મૂકી આવી. યતરાજને મૂકી અને આપણે આવતા રહ્યા છીએ ઘરે. અને આજે એ ભાઈને છે ને હાલીને જવાનું હતું, તો થોડીક ભીં પડતી હતી, એટલે પછી મેં કીધું હાલ હું તને છે ને રિક્ષામાં મૂકી જઈશ, હાલી ન જાઉં. કેમ કે અત્યારે છે ને ઉનાળો હોય તો વાંધો ના આવે, પણ શિયાળામાં છે ને મોટાને તે ઉઠવું થોડુંક કેવરાવે, તો નાના છોકરાને તો કેવરાવે ત્યાં. અને સુરતમાં છે ને મોસ્ટ ઓફલી ગમે સ્કૂલ હોય ને તો નાના છોકરાને સવારની જ તે સ્કૂલ હોય, મોટાને બપોરની હોય, 12 થી 5:30 કે 5-6 એ રીતના કંઈક ટાઈમ હોય છે, એ તો બહુ ખ્યાલ નથી. પણ નાના છોકરાને સવારે 7 થી તે 11 કે 7:30 થી 11:30 12 એ રીતના ટાઈમ હોય છે, બધી અલગ અલગ. પણ યતરાજીને સવારમાં છે ને 7:30 થી 11નો ટાઈમ હોય. તો એ ભાઈને સવારમાં ઉઠવું છે ને થોડીક ભીં પડી જાય. એમાંય તે ઉનાળો હોય તો ઉઠવું ગમે, અત્યારે શિયાળામાં તો મોટાને તો ઉઠવું નથી ગમતું, તો નાના છોકરાને ઉઠવામાં કેવરાવે. તો જયદીપ સૂતા હતા તો એ કે અત્યારે તું વહી જાય, એ કે તાર મમ્મી મૂકી જાય, પછી લેવા આવવાનું થઈને તો એ કે હું તને લેવા આવીશ. તો એ કે મારે હાલી ન જવું. તો પછી આપણે રિક્ષામાં જ્યાં અને યતરાજને સ્કૂલે મૂકી અને આવતા રહ્યા છીએ. અને અત્યારે છે ને મારી જોડે આઈફોન છે ને, તો ઘણા મને પૂછતા હોય કે તમારી જોડે આઈફોનનું કયું મોડલ છે, કે તમારે કેટલામાં પડ્યો તો આઈફોન. તો હાલો હું આજ છે ને બતાવું તે અને કહી તે કે કેટલામાં મારો ફોન પડ્યો તો, હું છે હું નહીં, બરાબર. તો જો પહેલો ફોન બતાવી દઉં. જો આ સિલ્વર કલરનો જે આવે ને એ છે, વ્હાઇટ કલર નથી, સિલ્વર આવે એ છે. અને 3 કેમેરાવાળો છે. અને આ છે આઈફોન 15 પ્રો અને 5G છે. અત્યારે 4G આવતા હોય કે નહીં બહુ મને ખ્યાલ નથી, પણ આ આપણે 5G લીધો છે. પહેલાં 4G આવતા હતા, અત્યારે તો હવે લગભગ 4G આવતા હોય કે ના આવતા હોય એની આપણને વધારે કંઈ ખબર નથી. અને એની પ્રાઇઝ બધા પૂછતા હોય કે પ્રાઇઝ શું છે. તો આ ફોન લીધો ને એ આજ કઈ તારીખ થઈ, હું જોઈ લઉં, મને તારીખ યાદ નથી. આજ છે ને 21 તારીખ થઈ છે. કાલ 22 છે ને પરમ દિવસે 23 છે. પરમ દિવસે આ ફોન લીધા મારે 3 મહિના થશે. અને આ ફોન મારે કેટલાનો આવ્યો છે ને એ હું તમને બતાવું. એ ઓનલાઈન હું તમને પ્રાઇસ બતાવી દઉં. એટલે ઓનલાઈન પ્રાઇસ કરતાં દુકાનની પ્રાઇસ વધારે જ હોય, એટલે હું તોય તમને ઓનલાઈન પ્રાઇસ બતાવું. જો આ રહ્યો આપણો ફોન, આઈફોન 15 પ્રો. અને ફોન છે મારી જોડે સિલ્વર કલરનો. તો જોઈની પ્રાઇસ એકને 64,900, એટલે 1,ને 65માં પડે. અને અમારે જ્યારે આ ફોન લેવાનું હતું ને ત્યારે 16ની કિંમતમાં અને 15ની કિંમતમાં કંઈ ઝાઝો ડિફરન્ટ નહોતો, કેમ કે એ વખતે ટ્રેન્ડમાં 16 ચાલતો હતો ને એટલે. અને 16 જ્યારે ટ્રેન્ડમાં ચાલતો હતો ને ત્યારે અમારે 14 ને 15 લેવો હતો. અને આ ફોનમાં એવું થયું કે જયદીપને વધારે શોખ હતો લેવાનો, કે લેવો છે તો 14 અથવા 15 લેવો છે. તો અમારા કાકાના દીકરાની ફોનની દુકાન છે, તો અમે એમને ફોન કર્યો. મારા ભાઈએ લીધો હતો ને તે ત્યાંથી જ લીધો હતો. તો એમને ફોન કર્યો તો એમની જોડે સ્ટોકમાં નહોતો. એ કે તમારે જોતો હોય તો એ કે હું તમને મંગાવી દઈશ, અને તમારી કે બીજા કન્ટ્રીનો જોતો હોય તોય તે આવશે એમ કીધું હતું એમને. પણ મેં પછી જયદીપે ના પાડી કે નહીં, બીજા કન્ટ્રીનો નથી લેવો, અને એની કરતાં એ કે ઇન્ડિયાનો હોય ને એ તે આપણે ઇન્ડિયાનો મળે ને એવો જ લેવો છે, એમ બીજા કન્ટ્રીનો નથી મંગાવવો. તો એમને કીધું એ કે તમારે લેવો હોય ને તો અત્યારે કે 16 ટ્રેન્ડમાં હતો અને 17 લોન્ચ થવાની તૈયારી હતી, એટલે એ કે તમારે લેવો હોય તો 15 લેજો, 14 ના લેતા. એટલે 15 લેવો તો હતો, 15 લેવો તો એમાં પાછા છે ને 2 કેમેરાવાળા મળી રહેતા હતા. તો જયદીપને 2 કેમેરાવાળો નહોતો લેવાનો, 3 કેમેરાવાળો જ લેવો હતો. એટલે જ્યાં જાય ત્યાં કદાચ 2 કેમેરાવાળા મળી રહે
અને 3 કેમેરાવાળો હોય ને, જયદીપને લેવો હોય 3 કેમેરાવાળો. અને પેક તો સીલ પેક તો મળતા નહોતા. જૂનામાં જોતા હોય તો તમારે જે કલરને એવું જોતું હોય એ મળી રહેતું હતું, પણ સીલ પેક નહોતા, કેમ કે એ વખતે નવા ફોન લોન્ચ થાય એટલે જૂના બંધ કરી દે કે એવું કંઈ હોય તો આપણને બહુ આઈડિયા નથી, કેમ કે ફોનનું એટલું બધું મને કાંઈ નોલેજ ના હોય, જયદીપને હોય એમ. તો લેવા ગયા ને તો જયદીપે ઓનલાઈન ચેક કર્યું ને અમે કે એવું લાગે ને તો નથી મળતા તો ઓનલાઈન મંગાવી લેવી, પણ ઓનલાઈનમાં જ્યારે 15 ચેક કરે ને તો એ આઉટ ઓફ સ્ટોક જ હોય જ નહીં. એટલે જયદીપને અઠવાડિયું છે ને એમ શું કર્યું, અઠવાડિયું રોજ ફોન હાટું જ તે જાય. તો સુરતમાં મેન માર્કેટમાં જેટલી દુકાન હતું ને આ બધી એમને પૂછી લીધું, તો એમને છે ને જૂનામાં જોતા હોય તો મળતા હતા, અને કાં પછી છે ને પ્રાઇઝમાં બહુ ડિફરન્ટ આવતો હતો, 2 કેમેરાવાળા જોતા હોય તો મળતા હતા, એ રીતનું થતું હતું. અને પછી એક જગ્યાએથી અમને ફોન મળી રહ્યો, અને મળી રહ્યો તો જેવું હતું કે મારે છે ને પિંક કલર જોતો હતો, અને 15માં છે ને પિંક કલર નથી આવતો, કંઈક વ્હાઇટ કલર આવે છે, ગોલ્ડન કલર આવે છે, અને બ્લુ કલર આવે છે, એના સિલ્વર કલર આવે છે, 4-5 કલર આવે છે. તો મારે પિંક કલર જોતો હતો ને પિંક કલર નહોતો, અને આમાં છે ને છેલ્લું પીસ જ હતું. એ કે આ છેલ્લું પીસ છે, એ રીતે તમારે જોતું હોય તો તમે લઈ જાઓ, નહીંતર પછી પૂરું થઈ જશે, પછી તમે કાલ આવશો તો નહીં હોય એમ. તો જયદીપ છે ને ઘરેથી જ્યાં અને પહેલાં એમને ચેક કર્યો ફોન, પછી એમને લઈ લીધો, અને પછી મને લઈ ગયા ને આ દુકાને. એ કે હાલ હવે છેલ્લો પીસ જ છે, અને તાર જે કલર જોતો છે એ નથી, પણ એ કે છેલ્લો પીસ છે, નહીં લેવી તો વહી જશે ને પછી એ કે બીજે ક્યાંય મળતાય નથી, કે કેટલી દુકાનો ફર્યા નથી મળતા, ને કે આ છે એ પૂરો થઈ જશે, એમ કરતાં લઈ લે ને કે કલર અરે શું છે એમ. તો પછી આ લઈ લીધો. તો આ સિલ્વર કલરમાં લેવો તો નહોતો, પણ મળતો નહોતો એટલે લઈ લીધો. હવે તમને ખબર પડી જાય કે મારી જોડે છે iPhone 15 Pro 5G. ઘણાને એવું થતું હશે કે આ બેન ફોનનું કહે છે એમ, પણ અમુક છે ને મારી ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવતી હોય, પછી ક્યારેક ફેસબુકમાં પૂછતા હોય, અને ક્યારેક યુટ્યુબમાં પૂછતા હોય કે બેન તમે કયા ફોનમાં વિડીયો ઉતારો છો, કે તમારી જોડે કયો ફોન છે, આઈફોનનું કયું મોડલ છે, કેટલાનું આવ્યું હતું. એટલે મેં આજ કહી દીધું, નહીંતર એવું નથી કે આઈફોન છે તો બતાવો કાં તે વિડીયો જેને શરૂ કરવો હોય ને તો ગમે એ ફોનથી શરૂ કરી દેવાય, એવું ના હોય કે આઈફોન હોય તો જ શરૂ કરાય. આ ફોન લીધો ને તારે છે ને મને એટલો ફોન લેવાનો, આઈફોન લેવાનો મને એટલો બધો કાંઈ શોખ નહોતો, જયદીપને શોખ હતો. કેમ કે મને છે ને મારે જેવું છે કે મને એમ થાય કે આ ફોનમાં આપણે પૈસા નાખવી તો હાલો આપણે ગમે એટલો મોંઘો ફોન લીધો, અત્યારે આઈફોન લેવી તો આપણે 2.5 લાખ રૂપિયાનો આઈફોન આવે, તો 2.5 લાખ રૂપિયાનો આઈફોન લેવી આપણે 6 મહિના 12 મહિના વાપરવી અને પછી દેવા જાવી તો આઈફોન એના અડધા પૈસા તૂટી જાય આપણે. અને એ આમાં આઈફોનમાં તો હાલો ને બેટરી હેલ્થ ઉપર હોય છે, ઓલા ફોનને તો તમે 15-20 હજાર 20 હજારનો એ રીતનો લીધો હોય, અને દેવા જાઓ તો છેલ્લે 4-5 હજાર 2-3 હજાર એમ ગણતા હોય. અને આમાં તો બેટરી હેલ્થ જેટલી હોય એ પ્રમાણે તમને ભાવ મળતો હોય આઈફોનમાં. તો મને એવું હતું કે આપણે 1.5-2 લાખ રૂપિયા ફોનમાં નાખવી એની કરતાં ગોલ્ડ લેવાય એમ. કેમ કે મને છે ને પહેલેથી ફોન કરતાં મને હોનાનો શોખ વધારે, કે હોનું રહ્યો ને એ આપણે ગમે ત્યારે ગમે એવો સારો મોડો સમય હોય કે તો કામ આવે. અને હોનું વસ્તુ એવી છે કે તમે અત્યારે લીધું હોય તો ગમે ત્યારે તમે દેવા જાઓ તો એનો જે ભાવ હાલતો હોય એ ભાવ આવે એમ હોય, એ લીધું હોય એની કરતાં વધારે જ આવે, ઓછો ના આવે એમ. એટલે મને છે ને વધારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું ગમે, કે ફોન નથી લેવો, હોનું લેવું છે એમ. એટલે થોડોક ટાઈમ તો અમારે બેને વચ્ચે એ આવેલું કે ફોન નથી લેવો પણ જયદીપના ફોન જ લેવો હતો. તો મેં કીધું મારે એવું હતું કે ફોન કરતાં હોનું લીધું હોય ને તો એ ફ્યુચરમાં ગમે ત્યારે કામ આવે, કે એ વસ્તુ આપણે ગમે ત્યારે જરૂર પડી હોય તો આપણે દઈ શકવી, કે હોનું વસ્તુ ઇન્વેસ્ટ કરવા જેવું છે એમ. મને એમ થતું હતું કે ફોનમાં ખોટું ઇન્વેસ્ટ કરવી તો હાલો આપણે 1.5-2 લાખનો ફોન લીધો અને ડિસ્પ્લે પડી ગયો, ડિસ્પ્લે જતી રહી, તો એક તો આઈફોનની ડિસ્પ્લે તે ખાલી 45-50 હજારની ઓરિજિનલ ડિસ્પ્લે આવતી હોય, તો એમાં એટલો ખર્ચો કરવાનો થાય. વળી કંઈક થયું હોય તો મોંઘો ફોન, જેટલો મોંઘો ફોન હોય એટલા વધારે ખર્ચા થાય. અને ઓલું હોનન વસ્તુ હોય તો તૂટી ગયું હોય તો એને કાં આપણે રિપેર કરાવવાનું હોય અથવા તો દઈ દેવી તો એનો જે ભાવ આવવાનો હોય એ વધારે જ આવે, ઓછો ભાવ ના આવે. અને ફોનમાં તો જ્યારે દેવી તો ઘટવાના જ છે, વધવાના નથી. ફોનામાં તો વધે ઘટે નહીં એમ. એટલે મને છે ને વધારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું ગમે.
પણ જયદીપને ફોન લેવાની ઈચ્છા હતી એટલે મેં લીધો હતો, નહીંતર મને છે ને એવો શોખ નહોતો કે હું આઈફોન વાપરું કે હું આઈફોન લઉં. અને આપણે છે ને હવે ટૂંક સમયમાં વિડીયો બનાવવાના છીએ કે 0 સબસ્ક્રાઈબરથી લઈ અને 11K સુધીની જે સફળતા હોય એ કઈ રીતના આપણે થયું છે, બધું કેવો અનુભવ રહ્યો છે એ બધોય તમારા હારે શેર કરશું. એટલે ઘણા મને કહેતા હોય કે દીદી તમારા વિડીયો જોઈને અમને મોટિવેશન મળે છે કે અમારે વિડીયોની શરૂઆત કરવી છે, કઈ રીતના બનાવવું, શું કરવું એમ. તો એની ઉપર છે ને આપણે એક વિડીયો બનાવશું કે 0 સબસ્ક્રાઈબરથી લઈ અને 11K સુધી પહોંચ્યા ત્યાં સુધી આપણે શું થયું એમ. તો એ બધું છે ને તમારા હારે એક દિવસ શેર કરશું. પણ એ વિડીયો છે ને મેં કીધું ટાઈમ મળે એટલે બહાર જઈને પછી બનાવશું, કેમ કે ઘરે છે શું થાય કે યતરાજ રમતો હોય ને તો એ હું વાત કરતી હોય ને રમતો હોય તો પછી એનામાં ધ્યાન જતું રહે ને તો મારે જે બોલવાનું હોય ને પછી હું ભૂલી જાઉં અને યતરાજ રમતો હોય અહીંયા ધ્યાન વહી જાય. ઓલું તો બહાર જઈ જવીને તો યતરાજના રમકડા લઈને રમે ને તો વિડીયો જે બનાવવાનો હોય એ બની જાય. એટલે એની ઉપર આપણે એક દિવસ વિડીયો બનાવી નાખશું. અને બીજું તો એ કે ઘણા પૂછતા હોય કે તમારા લવ મેરેજ છે, અરેન્જ મેરેજ છે, કેટલા વર્ષ થયા, યતરાજ કેટલા વર્ષનો છે, કયામ ભણે છે, તમારા મેરેજને કેટલા વર્ષ થયા, તો એ ઉપર આપણે એક વિડીયો બનાવવાના છીએ. એટલે આ 2 વિડીયો તમને ટૂંક સમયમાં જોવા મળી જશે. તો હાલો હવે છે ને અત્યારમાં આપણે વાતો બહુ કરી લીધી છે, હવે કામ કરવાનું છે. કામ નહીં કરવી તો યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ જશે, ત્યાં સુધી કામ બાકી રહી જશે. તો હાલો હવે છે ને આપણે આટલી વાતો કરી એમાં વિડીયો ઘણો મોટો થઈ ગયો છે, તો વિડીયોનો છે ને આપણે એન્ડ કરી દેવી.